નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી 2026માં પૂછાયેલો પ્રશ્ન છે અને ખૂબ જ અગત્યનો છે. એક રમકડું ટી આગળ અથવા પાછળ કૂદકો મારે છે. દરેક આગળના કૂદકામાં 5 આગળ વધે અને પાછળના કૂદકામાં 2 પાછળ ખસે. જો 31 કૂદકામાં 15 આગળ વધે તો આગળ અને પાછળ મારેલા કૂદકાની સંખ્યાનો તફાવત કેટલો હશે? હવે અહીંયા એક વસ્તુ યાદ રાખો, આગળ એક ઠેકડો મારે તો 5 કદમ આગળ વધી જાય અને પાછળ એક ઠેકડો મારે તો 2 કદમ પાછળ ઘટી જાય. બરાબર, પણ હકીકતમાં એને વધવાનું હોય આગળ, એટલે કે 5 સ્ટેપ, પણ પાછળનો કૂદકો લાગે એટલે 2 સ્ટેપ પાછળ હટી જાય. એનો મતલબ આગળ જવાના 5 નો મળ્યા અને ઉલટાના 2 પાછળ વહી ગયો. એટલે જ્યારે પાછળ કૂદકો મારે ને ત્યારે 7 કદમ પાછો વયો જાય, કેમ કે બીજાથી પાછળ રહી જાય. એનો મતલબ શું થયો મિત્રો, કે આગળ જ્યારે જશે બરાબર તો 5 આગળ જશે એ ફાઇનલ, પણ પાછળ જશે ને ત્યારે માત્ર 2 નહીં પણ આગલા 5 નો ગયો એ અને પાછલા 2, એટલે ટોટલ 7 કદમ પાછળ વયો જશે. હવે શું કીધું, ટોટલ કૂદકા કેટલા માર્યા? તો કે 31 કૂદકા માર્યા. બરાબર, હવે માની લ્યો આ 31 આગળ માર્યા હોય તો 5 કદમ આગળ જાય. 31 પંચા કેટલા થાય? તો કે 155. તો 155 કદમ આગળ થાય. પણ આમાં શું કીધું, ટી બરાબર 15 આગળ વધે છે. 15 આગળ વધે છે એનો મતલબ 155 નહીં, ખાલી 15 વધે છે. તો આપણે 140 વધારાના લઈ લીધા, 155 કરી દીધા, એટલે 140 બાદ કરવાના થશે. બરાબર, હવે પાછળના ડગલા થશે એ 140, કેમ કે 15 જ આગળ વધ્યો છે. હવે પાછળના કેટલા? તો કે 7 પાછળ વયો જાય એકવારમાં, તો 140 ગયો એટલે 140 ભાગ્યા 7 કરો એટલે 20 ડગલા પાછળ ભર્યા. બરાબર, આટલું આપણને મળી ગયું. હવે ટોટલ 31 કદમ ભર્યા હતા, એમાં 20 પાછળ તો બાકીના વધ્યા 11. આ ક્યાં ભર્યા હશે? આગળ. હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે, તો કે આગળ અને પાછળ મારેલા કૂદકાની સંખ્યાનો તફાવત શોધો. 20 પાછળ અને 11 આગળ, 20 માંથી 11 જાય તો કેટલા આવે મિત્રો? 9 આવી જશે. તો આગળ અને પાછળ મારેલા કૂદકાનો તફાવત શું થયો મિત્રો? 9. એટલે આપણો ઓપ્શન ડી કરેક્ટ થઈ જશે. દાખલો સમજાઈ ગયો હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.